જય માતાજી મિત્રો। તો હવે અમે નીકળી ગયા છે ગૌશાળા જવા માટે। તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અમે ચાલો તો હવે બતાવીશું ગૌશાળા। તો અમે જઈ રહ્યા છે ગૌશાળાની અંદર। જય માતાજી મિત્રો। તો તમે જોઈ શકો છો કે આપણે ગૌશાળાની અંદર આવ્યા છીએ। તમે બીમાર ગાયું તમે જોઈ શકો છો કે ગાયને કેટલી તકલીફ છે। આ ગાયનો એક્સિડન્ટ થયો તો તમે જોઈ શકો છો કે આનો ભાગ તમે આ બધું છોલી નાખી દીધું ગાડીવાળાએ। તમે જોઈ શકો છો કે આ રેડલા એવા છે કે જેની માયું કોઈ નથી ને એના છે એકદમ। આ રેડલો પણ ઊભો નથી થઈ શકતો। આ ગાયને જેટલી તકલીફ છે તમે જરૂરથી જણાવજો। આ તકલીફ શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આ ગાયો ઊભી નથી થઈ શકતી તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે એની તકલીફો કેટલી છે ગાયની। તમે જોઈ શકો છો કે ગાયોની હાલત કેવી છે। ગાય ઊભી થવાનો પ્રયાસ તો બહુ જ કરે પણ ગાય ઊભી તો થઈ શકતી નથી। તમે જોઈ શકો છો પેલી ગાય જેટલું ઊભી થવાનો પ્રયાસ કરી રહી છે પણ ગાય ઊભી નથી થઈ શકતી। તમે જોઈ શકો છો કે આખલાને હવે એસિડનો ઘાત થોડોક જ રહ્યો છે બાકી એ ટૂંક સમય મટી જશે। આખલાને આપણે દવાઈને કાયમી કરીએ છીએ એટલે આ રેડલું છે એકદમ નાનું પણ એની ગાંઠ બહુ મોટી છે। આ તો આપણો બીમાર વોર્ડ આપણે બતાવી દીધો છે તમને। તમે જોઈ શકો છો આ છે બીમાર વોર્ડ। હવે આપણે જઈશું પાછલા ભાગે। જોજો ચાલુ રાખજો। તમે જોઈ શકો છો કે આ સાઈડના ભાગમાં બધાને એના રેડલા છે। આ બધી ગાયો છે તે સાફ વિયેલી છે તે એમના રેડલા સાથે છે દોવા દે છે બધી ગાયો। આ માત્ર એક એવી ગાય છે જે કોઈ દેખી શકતી નથી પણ અવાજના સહારે આપણે બોલાય એટલે ખબર પડી જાય કોક આવ્યું। અને આખું પણ તમે જોઈ શકો છો કે ગાય બે આ બધા જે રેડલા બેઠા બધા અપંગ છે 30%। તમે જોઈ શકો છો। તમને મોટી ગાય તો મેં ખૂબ બતાવી। ચલો એના રેડલાને એના બતાવીશું। આ ગાયને ખાજ આવતી હોય તો પહેણાઈને ગાય ખણી શકે એના માટેનું બનાવેલું મશીન કે તમે જોઈ શકો છો। તે ગાય પહેણાવે એમ ગોળ ગોળ ભમે જાય રહ્યું ઓટોમેટિક ગાય હલે એમ। ગાય માટેનું છે રૂપિસલ।
માતાજી મિત્રો, તો તમે જોઈ શકો છો આ ગૌશાળાની દવાઓ. તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કઈ કઈ દવા છે તમને ખબર પડતી હોય દવાઓમાં. તમે જોઈ શકો છો તમારા પાસે દવા બધી જે ગાયનો જોઈ શકો છો. બેન્ડેજ જેવી પણ વસ્તુ અમે રાખીએ છીએ. આ છે અંજીસર, આ છે નીડર, આ એનએસના બાટલા છે, આ સાઈડ સિરિંજુ છે. તમે જોઈ શકો મોજા, આરીફોન બધું છે દવામાં આપણી પાસે. બીજો એક રૂમ છે પણ એમાં પણ લોટ દવાનો સ્ટોક પડ્યો હોય છે, એ પણ તમને બતાવીશું આજે. તમે જોઈ શકો છો કે આ માટે ગાયું જે હોય એના માટેનું કોણની વસ્તુ પડી છે. પાપડી છે, ગવાર છે, એ બધીના કટર લોટ આપણે સ્ટોકમાં રાખીએ છીએ ગાયો માટે. આ સાઈડ ગોળ જેવી વસ્તુ પણ રાખીએ છીએ.